હેલો વિદ્યાર્થી લેક્ચર 4 માં આપણે વિદ્યુત ભારના બેઝિક ગુણધર્મોનો અભ્યાસ કર્યો. આજે આપણા લેક્ચરમાં કુલમ્બના નિયમનો અભ્યાસ કરીશું. કુલમ્બના નિયમની ચર્ચા કર્યા પહેલા બિંદુવત વિદ્યુત ભારો કોને કહેવાય એના વિશે માહિતી મેળવવી જરૂરી છે. તો બિંદુવત વિદ્યુત ભારો કોને કહેવાય? તો ધારો કે શૂન્ય અવકાશમાં એક Q1 વિદ્યુત ભાર ધરાવતો પદાર્થ અને બીજું એક Q2 વિદ્યુત ભાર મૂકેલો છે. એ બંને વચ્ચેનું અંતર r છે. Q1 વિદ્યુત ભાર છે એની ત્રિજ્યા r1 છે, Q2 વિદ્યુત ભાર છે એની ત્રિજ્યા r2 છે. તો બિંદુવત વિદ્યુત ભાર કોને કહેવાય? તો Q1 વિદ્યુત ભાર અને Q2 વિદ્યુત ભાર એ બંને વચ્ચેનું જે અંતર છે એ અંતર જ્યારે એ બંનેની ત્રિજ્યા કરતાં વધારે હોય ત્યારે એ પરિસ્થિતિમાં Q1 અને Q2 આવા વિદ્યુત ભારોને બિંદુવત વિદ્યુત ભાર તરીકે લઈ શકાય. એની ડેફિનેશન જોવી હોય તો ડેફિનેશનની રીતે અપાય કે જો અવકાશમાં આપેલા બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચેનું અંતર r એ બે વિદ્યુત ભારોની ત્રિજ્યા કરતાં જો ઘણું વધારે હોય તો એવી પરિસ્થિતિમાં એ વિદ્યુત ભારોને બિંદુવત વિદ્યુત ભારો તરીકે લેવામાં આવે છે. તો કુલમ્બના નિયમ માટે એ બિંદુવત વિદ્યુત ભારની ખાસ જરૂર છે. હવે કુલમ્બનો નિયમ, તો કુલમ્બના નિયમ માટેની પહેલા તો ડેફિનેશન જોઈએ કે બે બિંદુવત સ્થિત વિદ્યુત ભારો વચ્ચે પ્રવર્તતું વિદ્યુત બળ તે વિદ્યુત ભારોના માનના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે અને તે બે વિદ્યુત ભારોને જોડતી રેખા પર લાગે છે. આ એની વ્યાખ્યા છે. એને સમજવા માટે તો કીધું એ પ્રમાણે બે બિંદુવત સ્થિર વિદ્યુત ભારો, તો એક વિદ્યુત ભાર છે Q1 અને બીજો વિદ્યુત ભાર છે Q2 કે જેને શૂન્યાવકાશમાં કોઈ અંતરે રાખેલા છે અને એ બંને વચ્ચેનું અંતર છે r. તો કીધું એ જ રીતે બે બિંદુવત સ્થિત વિદ્યુત ભારો વચ્ચે પ્રવર્તતું વિદ્યુત બળ તે વિદ્યુત ભારોના માનના ગુણાકારના સમપ્રમાણમાં. તો પ્રવર્તતું બળ F છે એ કોના સમપ્રમાણમાં ચાલે છે? તો આપી છે તમને કે એ બે વિદ્યુત ભારોના માનના સમપ્રમાણ, એટલે આ માન અને બે વિદ્યુત ભાર Q1 અને Q2 સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે. એટલે એમની વચ્ચેનું અંતર છે r, એટલે કે r ના વર્ગ એના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે. એટલે આ બંને લખવું હોય તો કેવી રીતે લખી શકાય? તો F ચલે છે માનાંકમાં Q1 Q2 અપોન r². આ જે અચળાંક છે ચલ, એને જો દૂર કરી અને એની જગ્યાએ શું લખીએ? કે જે કેને શું કહેવામાં આવે છે? કુલમ્બ અચળાંક અથવા તો સમપ્રમાણતાનો અચળાંક કહે છે. તો એ અચળાંકને દૂર કરીને જો કે મૂકવામાં આવે તો F = k માનાંકમાં Q1 Q2 અપોન r². આ છે કુલમ્બના નિયમનું સૂત્ર અને એ ઉપર એની ડેફિનેશન. તો એક વાર ફરીથી વ્યાખ્યા જોઈ લો કે બે બિંદુવત સ્થિર વિદ્યુત ભારો વચ્ચે પ્રવર્તતું વિદ્યુત બળ તે વિદ્યુત ભારોના માનના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે અને તે બે વિદ્યુત ભારોને જોડતી રેખા પર લાગે છે. તો વિદ્યુત ભારોને જોડતી રેખા આ છે, તો એ બળ ક્યાં લાગતું હશે? આ રેખા ઉપર લાગે છે. હવે કે જે જોયું આપણે કુલમ્બ અચળાંક, એના બે મૂલ્ય છે. એક પ્રાયોગિક મૂલ્ય છે અને બીજું છે વ્યવહારિક મૂલ્ય. તો પ્રાયોગિક મૂલ્ય કેટલું છે? તો k બરાબર એનું પ્રાયોગિક મૂલ્ય છે 8.9875 ગુણ્યા 10⁹ અને એનો એકમ છે ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ્બ સ્ક્વેર. અને વ્યવહારિક મૂલ્ય છે એનું k બરાબર 9 ગુણ્યા 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ્બ સ્ક્વેર. આ વ્યવહારિક માટે લીધેલું એકમ છે. એ તમારા એક્ઝામ્પલની અંદર તમે એની કિંમત k બરાબર 9 ગુણ્યા 10⁹ લઈ અને ગણતરી કરી શકો. હવે CGS પદ્ધતિમાં k નું મૂલ્ય 1 જેટલું છે,
જ્યારે સીજીએસ પદ્ધતિની અંદર વાત કરવામાં આવે ત્યારે કેની કિંમત કેટલી હોય છે? 1 જેટલી મળે. હવે કેનું પારિમાણિક સૂત્ર. પારિમાણિક સૂત્ર 11 સાયન્સના ચેપ્ટર નંબર 2 ના અંદર તમે શીખી ગયા હશો. તો પારિમાણિક સૂત્ર શોધવા માટે સૌથી પહેલા એના એકમની જરૂર પડે. તો પહેલા તો આપણા જોડે એનું સૂત્ર છે કે F = K Q1 Q2 R². એના પરથી જો આપણે k ના કરતા બનાવીએ તો પછી આપણે એનું પારિમાણિક સૂત્ર શોધી શકીએ. તો k ના કરતા બનાવતા R² જે ભાગાકારમાં હતા એ ગુણાકારમાં જશે અને Q1 Q2 જે ગુણાકારમાં હતા ક્યાં આવશે? ભાગાકારમાં. તો K = F cross R² Q1 cross Q2. હવે આનો એકમ જોઈએ તો શું થશે? F છે કે જેને બળ કહેવાય. તો બળનો એકમ શું આવશે? ન્યૂટન. R કે જે અંતર દર્શાવે છે, અંતર માટે એકમ શું થાય? મીટર. અને Q1 અને Q2 એ વિદ્યુત ભારો છે. વિદ્યુત ભારનો એકમ આપણે આગળ જોઈ ગયા હતા. શું આવે? કુલમ. તો એના આધારે એનો એકમ શું થશે? ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર. હવે આને આપણે પારિમાણિક સૂત્ર માટે NLT ના ફોર્મમાં ગોઠવતા. હવે ન્યૂટન છે તો ન્યૂટન માટે પણ એક એકમ વપરાય છે કે ન્યૂટન બરાબર શું થાય? kg મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એ બળની વ્યાખ્યા અનુસાર એનું એકમ આપેલું છે. તો એના માટે m1 L1 T - 2 cross L² અપોન. હવે અહીંયા આપણા જોડે કુલમ સ્ક્વેર છે પણ કુલમ માટે એક એકમ છે. તો એ વિદ્યુત પ્રવાહ નામનું ચેપ્ટર છે 10 ની અંદર. એના આધારે I = Q/T એટલે કે પ્રવાહ બરાબર એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારનો જથ્થો, એટલે આને પ્રવાહ કહેવાય. તો એમાંથી જો Q ના કરતા બનાવીએ તો આપણને વિદ્યુતભાર માટેનો એકમ મળશે I × T. I એટલે કે પ્રવાહ અને T એટલે કે સમય. તો પ્રવાહ છે એનો એકમ એમ્પિયર થાય અને સમયનો એકમ T થાય. તો એના આધારે Q બરાબર શું લખી શકાય? E² T². હવે એનું જ્યારે સિમ્પ્લિફિકેશન આપીએ તો K = શું મળશે આપણને? m1 L3 T - 4 A - 2. એનું પારિમાણિક સૂત્ર છે જે MCQ ની અંદર કામમાં આવશે. હવે આ તો થઈ એ ના ફોર્મમાં વાત. હવે જ્યારે એ જ પારિમાણિક સૂત્રને Q ના ફોર્મમાં લખવું હોય તો Q ના પદમાં K = m1 L3 T - 2 થશે. અહીંયા T - 4 હતા. એનું રીઝન હતું કે અહીંયા Q = IT થાય છે. બટ જ્યારે તમે ડાયરેક્ટ Q એપ્લાય કરો ત્યારે અહીંયાની આ જે T² વાળી જે ઘાત હતી એ નીકળી જશે. એટલે m1 L3 T - 2 Q - 2. તો આ K માટેની બેઝિક છે. હવે સગવડતા માટે જ્યારે આપણે એક્ઝામ્પલ કાઉન્ટ કરતા હોઈએ અથવા કોઈ થિયરી સાબિત કરતા હોઈએ તો કેની સગવડતા માટે એક આપેલું છે કે સગવડતા માટે K બરાબર 1/4πε0 પણ લઈ શકાય છે. જો 1/4πε0 લઈએ K ના બરાબર તો કુલમના નિયમને કેવી રીતે લખાય? તો F = 1/4πε0 Q1 Q2 R². આ રીતે તમે એને લખી શકો. હવે એની અંદર ε0 શું છે? તો મુક્ત અવકાશ કે શૂન્ય અવકાશની પરમિટિવિટી અથવા તો પેરાવૈદ્યુતાંક છે કે જેને શું કહેવાય છે? ε0 કહે છે. ε0 નું પ્રાયોગિક મૂલ્ય. તો ε0 નું પ્રાયોગિક મૂલ્ય 9.854 ε0 નું મૂલ્ય 8.854 × 10⁻12 કુલમ સ્ક્વેર પ્રતિ ન્યૂટન મીટર સ્ક્વેર છે. અહીંયા એનો એકમ જોઈ લેજો. એકમ પેલાના કરતા ઉલટો છે. કુલમ સ્ક્વેર પ્રતિ ન્યૂટન મીટર સ્ક્વેર. વ્યવહારિક માટે એનો બીજો એક એકમ પણ પ્રચલિત છે. ε0 નું અન્ય એક એકમ છે ફેરાડે પ્રતિ મીટર. તો એના બે એકમો છે. હવે એનું પારિમાણિક સૂત્ર જોઈએ તો એના પદની અંદર એનું પારિમાણિક સૂત્ર છે કે ε0 = m-1 L - 3 T + 4 A + 2. અને એ જ વસ્તુ જ્યારે Q ના પદમાં જોઈએ તો Q ના પદમાં ε0 = m-1 L - 3 T + 2 Q + 2 છે. તો એના પારિમાણિક સૂત્રો છે જે MCQ ની અંદર કામમાં લાગશે. હવે માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી εr અથવા તો માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક K. ડાઇલેક્ટ્રિક એટલે કે અવાહકતા. ડાઇલેક્ટ્રિક અચળાંક K. તો એના માટે
તો માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી કોને કહેવાય? તો હવે એના માટેનું સૂત્ર છે કે માધ્યમની પરમિટિવિટી અપોન શૂન્ય અવકાશની પરમિટિવિટી. આને વડે એને દર્શાવી શકાય. તો માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી બરાબર માધ્યમની પરમિટિવિટી કે જેને શું કહેવામાં આવે છે? સિગ્મા. અને શૂન્ય અવકાશની પરમિટિવિટી કે જેને શું કહેવામાં આવે છે? એપ્સિલોન 0. એટલે કે ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન r સિગ્મા અપોન એપ્સિલોન 0. આ વડે તમે એને દર્શાવી શકો. હવે અવાહક એટલે કે ડાઇલેક્ટ્રિક પદાર્થ માટે કેનું મૂલ્ય દરેક વસ્તુ માટે અલગ અલગ હશે. અવાહક અથવા તો ડાઇલેક્ટ્રિક પદાર્થ હોય તો એના માટે કેનું મૂલ્ય છે જે છે એ 1 કરતા વધારે હોય છે. ડાઇલેક્ટ્રિક માટે કેનું મૂલ્ય 1 કરતા વધારે. શૂન્ય અવકાશ માટે કેનું મૂલ્ય 1 છે. હવા માટે કેનું મૂલ્ય 1.0006 એટલે કે લગભગ 1 જેટલું છે. અને સુવાહક પદાર્થો માટે કેનું મૂલ્ય ઇન્ફિનિટિવ છે. આ જે ટોપિકો છે એ તમારા MCQ ની અંદર કામમાં લાગશે. એટલે MCQ માટે તૈયાર કરો. હવે આ ચેપ્ટરનું સૌથી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કે જે તમારા એક્ઝામ્પલ ગણવાની અંદર કામમાં લાગશે. એ ક્વેશ્ચન છે કુલમ્બનો નિયમ સદિશ સ્વરૂપે. હવે તમને ખબર છે કે કુલમ્બનો નિયમ છે બળ એ કેવી રાશિ કહેવાય? સદિશ રાશિ કહેવાય કે જેની દિશા પણ હોય અને મૂલ્ય પણ હોય. તો એના આધારે આપણે કુલમ્બનો નિયમ. તો માની લો કે અહીંયાથી એક આ ઉદ્ગમ સ્થાન છે ત્યાંથી આપણે 2 સદિશો લઈએ. એક સદિશ Q1 અને બીજો સદિશ છે Q2 કે જેના સ્થાન સદિશ R1 અને બીજાનો સ્થાન સદિશ R2 છે. હવે આ બંને વિદ્યુત ભારો એ સજાતીય વિદ્યુત ભારો છે. એટલે સજાતીય વિદ્યુત ભારો વચ્ચે તમને ખબર હોય શું લાગતું હોય? અપાકર્ષણ બળ લાગે છે. હવે આ બે વિદ્યુત ભારો વચ્ચે એનું સ્થાન સદિશ શું થશે? તો આના માટે માની લો કે Q1 વિદ્યુત ભાર વડે Q2 વિદ્યુત ભાર ઉપર બળ લાગે છે. તો એના સ્થાનાંતરમાં એનું જે સ્થાન ફેરફાર થાય છે એ સ્થાનાંતર ફેરફારનો જે સદિશ છે એને કેવી રીતે લખાય? તો R21 સદિશ R21. એ R21 કેવી રીતે લખ્યા? તો એના માટે નીચે જુઓ કે Fxy એટલે કે પહેલા કે જેના પર બળ લાગતું હોય તેનો ક્રમ. ત્યારે અહીંયા આપણે જો લખીએ છીએ તો x બરાબર શું લેવાનું? કે જેના ઉપર બળ લાગતું હોય તેનો ક્રમ પહેલા અને જેના વડે બળ લાગતું હોય એનો ક્રમ પછી. એટલે આપણા જોડે અહીંયા શું છે કે Q1 પરથી કોના ઉપર લાગે છે? Q2 પર. તો પહેલા શું લખવાનું છે આપણા જોડે? કે જેના પર બળ લાગતું હોય તેનો ક્રમ. તો બળ Q2 ઉપર લાગે છે એટલે 2 કોના વડે લાગે છે? Q1 વડે. એટલે શું આવશે? 1. તો એનું જે એકમ સદિશ છે એનું જે સ્થાનાંતર સદિશ એ શું થશે? તો સદિશ R21. આની ગણતરી કરવી હોય તો કેવી રીતે કરે? તો એના માટે Q2 વિદ્યુત ભાર પર Q1 ને લીધે લાગતું બળ શોધવા માટે. હવે બળ શોધવા માટે પહેલા તો એના સ્થાનાંતર સદિશની કિંમત આપણા જોડે હોવી જોઈએ. તો એના માટે કે 1 થી 2 એટલે કે Q1 થી Q2 ઉપર જે લાગે છે બળ એના કારણે જે સ્થાનમાં ફેરફાર થાય છે તો એ સ્થાનાંતરની કિંમત શું થશે? તો એ આપણે ધોરણ 11 સાયન્સની અંદર સદિશોના સરવાળા માટે ત્રિકોણની રીત 2 રીતો આપણે જોઈ હતી. એક ત્રિકોણની રીત હતી અને બીજી સમાંતર બાજુ ચતુષ્કોણની. તો આની અંદર આપણે ત્રિકોણની રીતનો ઉપયોગ કરીશું. તો ત્રિકોણની રીત અનુસાર આકૃતિ પરથી. હવે આકૃતિની અંદર જોઈ લો. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ એક Q1 વિદ્યુત ભાર છે કે જેનું સ્થાન સદિશ R1 છે અને બીજો Q2 વિદ્યુત ભાર જેનું સ્થાન સદિશ R2 હતો અને એ બંને વચ્ચેનો એકમ સદિશ શું આપ્યો તો? સદિશ R21. હવે જ્યારે Q2 ઉપર બળ લાગતું હોય ત્યારે સ્થાનાંતર કેટલું થશે? Q1 થી લઈ અને Q2 સુધી એટલે આટલું સ્થાનાંતર થશે. તો હવે આની કિંમત શોધવા માટે R1 પ્લસ R21 કરીએ તો આપણને R2 ની કિંમત મળશે. તો એને લખવું હોય તો સદિશ R1 પ્લસ સદિશ R21 ઇઝ ઇક્વલ ટુ સદિશ R2. હવે એમાંથી જ એને થયેલું સ્થાનાંતર સદિશ R21 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? R2 માઇનસ સદિશ R1. આ થઈ વાત કે જ્યારે Q1 વિદ્યુત ભારથી Q2 વિદ્યુત ભાર ઉપર લાગતું હોય બળ ત્યારે એના સ્થાન સદિશની છે.
એવી જ રીતે માનો કે Q2 વિદ્યુતભાર વડે Q1 ઉપર લાગતું બળ શોધવું હોય તો એના માટે શું થઈ જશે સિમિલર, જ્યાં R21 છે એની જગ્યાએ શું થશે R12 ઇઝ ઇક્વલ ટુ R1 માઇનસ R2. હવે R1 માઇનસ R2 છે, જો એનો ક્રમ ઉલટાઈ દઈએ કે R1 ને પાછળ અને R2 ને આગળ લઈ ગઈએ તો શું થઈ જશે, એ જે હતા એની નિશાની શું થઈ જશે બદલાઈ જશે. તો અહીંયા માઇનસ કૌંસમાં R2 માઇનસ R1 એટલે R12 ઇઝ ઇક્વલ ટુ શું થશે, હવે R2 માઇનસ R1 બરાબર તો આપણે કિંમત મેળવી એ કોની હતી સદિશ R21 ની, પણ અહીંયા નિશાની શાની છે માઇનસની, તો R12 ઇઝ ઇક્વલ ટુ માઇનસ R21. પરંતુ જ્યારે બંનેને માનાંકમાં લખવામાં આવે તો એ ઋણ નિશાની જતી રહેશે. તો પરંતુ માનાંકમાં સદિશ માનાંકમાં સદિશ R12 ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં સદિશ R21 થશે, જેને લખવું હોય તો શું લખાય R12 ઇઝ ઇક્વલ ટુ માઇનસ R21. એટલે કે એના મૂલ્યો સમાન છે પરંતુ એની દિશા કેવી છે વિરુદ્ધ છે. શેનાથી ખબર પડે તો અહીંયા પ્લસ છે ને અહીંયા માઇનસ. હવે એ જ રીતે એના એકમ સદિશની વાત કે R12 કેરેટ છે એનો જે એકમ સદિશ લેવા હોય તો એના માટેનું મૂલ્ય કેવી રીતે શોધી શકાય, આ શેના માટે જરૂર પડે તો આપણા જોડે કુલમનો નિયમ છે F કે Q1 Q2 અપોન R², અને આ સિમ્પલ ફોર્મમાં છે. જ્યારે આપણને ખબર છે કે બળ એ કેવી રાશિ છે સદિશ, તો જો હું એની સદિશ નિશાની દર્શાવું તો મારે અહીંયા એના એકમ સદિશની પણ કિંમત લેવી પડે. તો એકમ સદિશની કિંમત કેવી રીતે શોધાય, તો એકમ સદિશની કિંમત શોધવા માટે R12 કેરેટ એની કિંમત શોધવી હોય તો શું થશે, તો એના સદિશની દિશા અને ભાગ્યા એના સદિશનું મૂલ્ય એટલે કે એનું માન. તો R12 કેરેટ ઇઝ ઇક્વલ ટુ સદિશ R12 અપોન માનાંકમાં R12. એવી જ રીતે જો R21 માટે લખવું હોય તો સદિશ R21 અપોન માનાંકમાં R21. આવી રીતે તમે એની કિંમત લખી શકો. હવે આ તો એના સ્થાન સદિશો શોધી લીધા. હવે આપણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોઈ લઈએ કે Q1 વિદ્યુતભારથી Q2 વિદ્યુતભાર ઉપર લાગતું બળ એ આપણે શોધવું છે. તો એ બળને કેવી રીતે દર્શાવી શકાય, પહેલા તો કે Q1 વિદ્યુતભારથી Q2 ઉપર કેટલું બળ લાગે, તો Q2 ઉપર લાગતું બળ કેટલું હશે તો સદિશ F21 એટલે Q2 ઉપર Q1 ને લીધે લાગતું બળ. એવી જ રીતે માનો કે Q2 વડે Q1 પર લાગતું બળ કેટલું, તો Q2 વડે Q1 પર લાગતું બળ કેટલું હશે તો સદિશ F12. આ બંનેની આપણે ગણતરી કરવી છે. એ બંનેની ગણતરી માટે હવે Q2 પર Q1 ને લીધે લાગતું બળ, આ બળ શોધવા માટે કયા નિયમનો ઉપયોગ થશે કુલમના, તો કુલમનો નિયમ શું હતો F ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 અપોન R². તો હવે એના આધારે આપણે ગણીએ તો સદિશ F21 ઇઝ ઇક્વલ ટુ K, બટ K ની જગ્યાએ શું લખાય 1/4πε0 Q1 Q2 અપોન R. એટલે અંતર જે હતું એ આપણા માટે જ્યારે Q1 થી Q2 ઉપર લાગતું હતું એના માટેનું અંતર હતું, એનો સદિશ શું લીધું તો આપણે તો R21 નો સ્ક્વેર. હવે અહીંયા સદિશની નિશાની છે એટલે એનો એકમ સદિશ આવવો જોઈએ. તો એ સદિશ કેટલો છે તો R કેરેટ 21. આ તો તમે પહેલાથી બીજા ઉપર એટલે કે Q1 થી Q2 ઉપર લાગતું બળ શોધ. એવી જ રીતે Q1 ઉપર Q2 ને લીધે લાગતું બળ શોધવું હોય તો એના માટે તો સદિશ F12 ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 ડોટ Q1 Q2 અપોન R. અહીંયા 2 1 હતા એની જગ્યાએ અહીંયા શું થશે 1 2 નો સ્ક્વેર ડોટ એનો એકમ સદિશ શું થશે તો R કેરેટ 1 2. હવે આ જે વસ્તુ છે, હવે છેલ્લો એનો જે એકમ સદિશ છે કે અહીંયા એકમ સદિશ છે R12, જ્યારે પહેલાની અંદર એકમ સદિશ છે R21. તો હવે જો આ 1 2 છે એને જો હું 2 1 કરી દઉં, આ જે R12 છે એની કિંમત જો R21 કરી દઉં તો આપણા જોડે જે આનું ધન મૂલ્ય છે એની કિંમત બદલાઈને શું થઈ જશે ઋણ થઈ જશે. તો એક બદલ્યા પછી શું થઈ જશે સદિશ F12 ઇઝ ઇક્વલ ટુ પ્લસ હતા એની જગ્યાએ શું થશે -1/4πε0
Q1 Q2 અપોન R2 આ 1 2 નો સ્ક્વેર હતો એની જગ્યાએ શું થશે 2 1 સ્ક્વેર. એવી જ રીતે સદિશ R હતા એની 1 2 હતા એની જગ્યાએ શું થશે 2 1. હવે આ જે કિંમત છે ઋણ નિશાની સિવાયની એ આખી કિંમત તો આપણે આગળ પહેલા Q2 ઉપર લાગતા બળની અંદર જોઈ ગયા હતા કે જેને શું કીધું હતું આપણે F21. તો એ જ રીતે F12 ઇઝ ઇક્વલ ટુ શું મળશે તમને માઇનસ F21 તથા એને જો માનાંકમાં લખ્યા તો શું થાય માનાંકમાં સદિશ F12 બરાબર માનાંકમાં સદિશ F21. આમ કુલમનો નિયમ ન્યૂટનના ત્રીજા નિયમ સાથે સુસંગત છે. ત્રીજો નિયમ તમને ખબર છે આઘાત અને પ્રત્યાઘાત, એના આધારે તમે જોઈ શકો. તો કુલમનો નિયમ જે છે એ ઉપયોગ ક્યારે થાય તો જ્યારે તમને કોઈ બે બિંદુવત વિદ્યુત ભારો આપેલા હોય અને એ બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ શોધવાનું કહે તો એ બળની કિંમત શોધવા માટે કુલમના નિયમનો ઉપયોગ થાય છે. થેન્ક યુ.